મારો વિષય એટલો હતો કે ભારતના ચૂંટણી પંચે સ્વીકાર્યું કે બૂથ કેપ્ચરિંગ થયું છે, પણ જુનાગઢ જિલ્લા પોલીસને બૂથ કેપ્ચરિંગ કરનાર ગુંડાઓ અને ગુંડાઓનો સરદાર કિરીટ પટેલ મળતો નથી. બૂથની અંદર કેમેરા હતા, કેમેરામાં આવી ગયું હશે કે કોણે આવીને કેટલી મારામારી કરી. એ વાતને આજ એટલા કલાક થયા તો પોલીસને એના હગડ મળતા નથી. કેટલી હદે તંત્ર એકતરફી કામ કરતો છે તમે વિચારો દોસ્તો. વાઘણિયા આ માલીડા ગામ છે, આ બધા સિંગમ સાહેબો ઊભા છે મોટા મોટા, પણ કઈ કામકાજ છે નહીં. બધું કિરીટ પટેલની ગુલામી સિવાય કઈ છે નહીં. હું બોલું, ગોપાલ ઇટાલિયા બોલે તો બધાને કડવું લાગે છે, દેશી ભાષામાં વહમું લાગે છે. ગોપાલ ઇટાલિયા આમ બોલે છે, તેમ બોલે છે. અમે બૂથમાં જઈને કોઈ પ્રિસાઇડિંગ અધિકારીને લાફા નથી મારી લીધા. અમારા શબ્દો કડવા છે, અમારું કામ હલકું નથી. કિરીટ પટેલે આ માલીડા ગામની આ સ્કૂલમાં આવી પ્રિસાઇડિંગ અધિકારી મહિલાઓની આરે ઝપાઝપી કરી લીધી. સીસીટીવી કેમેરામાં છે. ચૂંટણી પંચ છે એ ધૂતરાષ્ટ્ર બની ગયું, એને કઈ દેખાતું જ નથી. આંખે અંધાપો આવી ગયો છે, બે તાળા આવી ગયા ચૂંટણી પંચને. બીજી વખત ચૂંટણી થાય છે પણ આરોપી નથી ખબર પડતી કોઈને. તો આટલી હદે ખુલ્લે આમ ગુંડાગીર્દી કિરીટ પટેલે કરી વિસાવદર વિધાનસભાની અંદર કલંક લગાવવાનું કામ કર્યું છે.